75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના બીજા દિવસે આયોજિત રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરમાં સહભાગી થયા હતા. ફકરો. ગુજરાતે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં દેશભરમાં ઉદ્દીપકરૂપ કામ કર્યું છે. સૌર અને પવન ઉર્જા ક્ષેત્રે ગુજરાતમાં એક પછી એક મેગા પ્રોજેક્ટ્સ કાર્યાન્વિત થઈ રહ્યા છે. સેમિનારમાં સૌર અને પવન ઉર્જા ક્ષેત્રમાં 40,000 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન કરવા માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા, જેમાં 1.50 લાખ કરોડથી વધુ મૂડીરોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી વિશાળ સંખ્યામાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે. ફકરો. ગુજરાતની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ વર્ણવતા તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીના વિઝનથી રિન્યુએબલ એનર્જી સેક્ટરની ગતિને કારણે આજે ગુજરાત દેશમાં રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રમાં અગ્રેસર બન્યું છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જીની કેપેસિટીમાં રાજ્યનું યોગદાન 16% જેટલું છે. 11 ગીગાવોટ વિન્ડ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી સાથે ગુજરાત દેશમાં વિન્ડ એનર્જીમાં અને ગુજરાત સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશનમાં સમગ્ર દેશમાં ટોચનું સ્થાન ધરાવે છે. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરવા પ્રતિબદ્ધ છે. આજે ગુજરાતે સૌર અને પવન ઉર્જા સેક્ટરમાં સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. ફકરો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પુનઃપ્રાપ્ય ઉર્જા વિભાગના રાજ્યમંત્રી શ્રી ભગવંત ખુબા, સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી આર.પી. ગુપ્તા, સુઝલોન કંપનીના વાઇસ ચેરમેન શ્રી ગિરીશ તંતી, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના અગ્ર સચિવ શ્રી મમતા વર્મા, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એમ.ડી. શ્રી જયપ્રકાશ શિવહરે, નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી સુમન કુમાર બેરી સહિત અન્ય મહાનુભાવો, ઉદ્યોગ સાહસિકો હાજર રહ્યા હતા. ફકરો. સ્પેસ સેક્ટરના દેશ અને દુનિયાના સ્ટેક હોલ્ડર્સ માટે ગુજરાત મોકાનું સ્થાન બની ગયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટરનું હેડક્વાર્ટર અમદાવાદને આપ્યું છે. આ સંસ્થા સિંગલ વિન્ડો, ઇન્ડિપેન્ડન્ટ અને ઓટોનોમસ નોડલ એજન્સી તરીકે કામ કરી રહી છે. 75 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. રૂપિયા 20.83 લાખ કરોડ વર્ષ 2011માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે આ આંકડો જાહેર કર્યો ત્યારે મહાત્મા મંદિરના હોલમાં ઉપસ્થિત લોકો ઉપરાંત સમસ્ત વિશ્વની આંખો પહોળી થઈ ગઈ હતી. અધધ કહી શકાય એવી રકમનો આ આંકડો ગુજરાતીઓએ અગાઉ પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો. જો કે છેલ્લા 2 દાયકામાં ગુજરાતે જે વિકાસ સાધ્યો છે એ જોતાં ગુજરાત માટે આવા આંકડાઓ જાણે સામાન્ય અને સહજપણે સ્વીકાર્ય બની ગયા છે. ફકરો.
ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતની સમૃદ્ધિ અર્થે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ કંડારવા દૂરંદેશી સાથે એક નાનકડું લાગતું પણ વિરાટ કદમ ઉઠાવ્યું. એ વિરાટ કદમ એટલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ. ફકરો: વર્ષ 2003માં વાવેલું વાઇબ્રન્ટ વિચાર બીજ આજે વટવૃક્ષ બની ગયું છે, જેના સુફળ માત્ર ગુજરાતીઓ જ નહીં, દેશ વિદેશના વેપારીઓ પણ ચાખી રહ્યા છે, માણી રહ્યા છે. વેપાર વાણિજ્ય જેના લોહીમાં હોવાની છાપ ધરાવતા ગુજરાત વેપાર વાણિજ્યના 5000 વર્ષના ઇતિહાસમાં વસુદેવ કુટુંબકમની ભાવના પ્રતિબિંબિત થાય છે. એ અર્થમાં ગુજરાતના આંગણે યોજાતી આ સમિટ આર્થિક ઉત્કર્ષની સાથે સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન બનવા માટેનું એક મજબૂત મંચ બની રહે છે. ફકરો: ગુજરાતના સપૂત અને વિશ્વ માનવ મહાત્મા ગાંધીની સ્મૃતિ અને સંદેશને જીવંત કરતા મહાત્મા મંદિરના પ્રાંગણમાં યોજાતી ગુજરાત ગ્લોબલ સમિટે સમસ્ત વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો ત્યારે મહાત્મા ગાંધીની સ્મૃતિ અને સંદેશ સાથે અમૃતકાળના આરંભની અનુભૂતિ થઈ. ફકરો: 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં યુએઈના પ્રેસિડેન્ટ, ચેક રિપબ્લિકના પ્રાઇમ મિનિસ્ટર, મોઝામ્બિકના પ્રેસિડેન્ટ, તિમોર લેસ્ટેના પ્રેસિડેન્ટ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત 130 કરતાં વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ફકરો: દેશના અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની 10મી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે દેશને આઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થયા. હવે આગામી 25 વર્ષ એ જ લક્ષ્ય પર આગળ વધતા 100 વર્ષની પૂર્ણતાએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનું આપણું લક્ષ્ય છે.